વાત કરીએ પાટણની તો યુવકના હાથ બાંધીને માર માર્યાનો એક વિડીયો વાયરલ થયો છે। રાણકી વાવ નજીકનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં યુવક સાથે મારામારીની ઘટના બની છે અને તેનો વિડીયો વાયરલ થયો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે યુવકના બંને હાથ બાંધીને તેને જાહેરમાં રસ્તા પર ઢોર માર મારતા કેટલાક શખ્સો જોવા મળી રહ્યા છે। યુવક પર હુમલો કરનાર ઇસમો મોબાઈલ જોઈને ત્યાંથી ફરાર થઈ ગયા। ત્યારબાદ 108 દ્વારા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। યુવક સારવાર બાદ હોસ્પિટલથી નીકળી ગયો છે। વિગતો મેળવીએ સંવાદદાતા સુનિલ પટેલ પાસેથી। સુનિલ, કેટલાક શખ્સો દ્વારા જાહેરમાં એક યુવકને બાંધીને માર મારવાની ઘટના સામે આવી છે। કોઈ ફરિયાદ નોંધાઈ છે, કોઈ કાર્યવાહી થઈ છે આ મામલે? દીપાલી, સમગ્ર જે ઘટના છે ગઈકાલની ઘટના જાણવામાં આવી છે। જે રીતે વિડીયો વાયરલ થયો છે કે યુવકના બંને હાથ બાંધીને ઢોર માર મારવાનો જે વિડીયો વાયરલ થયો છે, ખાસ કરીને હજુ સુધી પોલીસને જે રીતે માહિતી મળી રહી છે ત્યાં સુધી આ યુવક કોણ હતો તેની પણ જાણ નથી અને સમગ્ર મામલે કોઈ પણ પ્રકારની ફરિયાદ પણ નોંધવામાં નથી આવી। પરંતુ દીપાલી, એ વસ્તુ ખાસ નોંધનીય છે કે જે રીતે રાણકી વાવ નજીક પાટણનું જે ઐતિહાસિક સ્થળ છે, પર્યટન સ્થળ છે, તેની બહારની આ સમગ્ર ઘટના છે કે યુવકના બંને હાથ બાંધવામાં આવી રહ્યા છે, તેને માર મારવામાં આવે છે। કેટલાક અસામાજિક જે યુવકો છે, ઈસમો છે, તેમના દ્વારા આ માર મારવામાં આવી રહ્યો છે અને સમગ્ર મામલાનો જે વિડીયો છે એ વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં। ત્યારબાદને જે લઈને સમગ્ર શહેરમાં કહી શકાય છે ભયનો માહોલ છે। ખાસ કરીને પર્યટક સ્થળ છે તેની બહાર આ પ્રકારની ઘટના છે। ક્યાંક ના ક્યાંક 108 દ્વારા આ યુવકને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંથી પણ ધારપુર હોસ્પિટલથી પણ જે યુવકને માર મારવામાં આવ્યો ત્યાંથી નીકળી ગયેલ છે સારવાર બાદ। અને સમગ્ર મામલે જે કહી શકાય તો કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કે અન્ય કોઈ કાર્યવાહી નથી કરવી। પરંતુ જે રીતે દ્રશ્યમાં કેટલાક લોકો બચાવવાનો પણ પ્રયત્ન કરતા હોય છે, પરંતુ તેમ છતાં જે અસામાજિક ઈસમો છે તે કોઈ પણ પ્રકારે નથી રોકાતા અને તેવા દરમિયાન જે એક વ્યક્તિએ પોતાનો મોબાઈલ જ્યારે ચાલુ કર્યો અને સમગ્ર ઘટનાને જ્યારે પોતાના મોબાઈલમાં શૂટ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે બંને ઈસમો બાઇક લઈને ફરાર થઈ ગયા છે। જી સુનિલ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ પાટણની રાણકી વાવ નજીકનો આ વિડીયો સામે આવ્યો છે। આ સામાજિક તત્વોમાં જાણે કે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે જાહેર રસ્તા પર એક યુવકને બાંધીને માર માર્યો।